સમજવાનું છે એ હું સમજી લઈશ. અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું, હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું. મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે. મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે. કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે, એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને એ લોકો જતા રહે છે. મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે. એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે.